તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જૂનાગઢ જિલ્લાનું મેંદરડા ગામ ની બાજુમાં આવેલું ગાતાળ માતાજીનું મંદિર એટલે ગોધમાના ડુંગરે આવી ગયા છીએ। તો જો મિત્રો આ છે ગોધમા ડુંગરનો નજારો। જગા છે तो मित्रों अत्यारे से आज गोकुल आठम અને આપણે આવી ગયા છીએ અત્યારે ગોધમાનો ડુંગર ચડવા માટે અને મસ્ત રળિયામનું વાતાવરણ છે। આજુબાજુમાં ઝાડવા પણ લીલાછમ થઈ ગયા છે અને અત્યારે આપણે એ મસ્ત વાતાવરણમાં ડુંગરો ચડવા માંડ્યા છીએ અને અમારો યુગલો પણ હારે હારે ડુંગરો ચડવાની મોજ માણે છે। અને મિત્રો વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે એટલે ડુંગર ચડવાની પણ મજા આવે છે। આપણે 2 દિવસની આગાહી તો ફૂલ છે અત્યારે, તોય આપણે અહીં દર્શન કરવા આવ્યા છીએ। અત્યારે મારા યુગને જો મજા આવી ગઈ છે, આગળ વયો ગયો છે। તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ મંદિરે અને પહેલાં આપણે દર્શન કરવાના છે જૂનું મંદિર, નાનું મંદિર છે ત્યાં, અને આ છે નાનું મંદિર જૂનું। મિત્રો અત્યારે જો આ છે ગાત્રાળ માતાજીના દર્શન। મિત્રો બધાએ દર્શન કરી લેજો। અને અત્યારે આપણે આવી ગયા છીએ આ મોટું મંદિર જે બાજુમાં છે નવા મંદિરે। તો જો મિત્રો અત્યારે ત્યાં પણ ગોકુળ આઠમની તૈયારી ચાલે છે કૃષ્ણ જન્મ ઉત્સવની। અને મિત્રો આ છે માતાજીના દર્શન, તો સર્વે ભક્તો દર્શન કરી લેજો। મિત્રો ત્યાં બાજુમાં જ વાછરા દાદા અને શ્રેમ કરણી માતાજી અને નાગ દેવતાનું મંદિર છે। તો જો મિત્રો કરી લો દર્શન। નાગ દેવતા, વાછરા દાદા અને શ્રેમ કરણી માતાજી, બાજુમાં બાપુનો એક ફોટો છે મંદિરમાં। અને આ મિત્રો મંદિરમાંથી સૌંદર્ય એકદમ વાતાવરણ દેખાય છે, જોઈ લો મિત્રો। આ મંદિરમાંથી આપણે ચારે બાજુનો વિડીયો ઉતારેલો છે। અને આ છે મંદિર, નવું મંદિર, મંદિરનું દ્રશ્ય મસ્ત વાતાવરણ હતું। એને ચોમાસાની સિઝન હાલે છે, વરસાદ ચાલુ હતો એક। અને મિત્રો અત્યારે અહીંયા જો ચાલુ વરસાદમાં ફરવાની પણ મજા આવે છે અને માતાજીના દર્શન પણ કર્યા। અને તમે પણ ક્યારેક આ બાજુ આવો મેંદરડા બાજુ, તો મેંદરડાથી 7 કિલોમીટરના અંતરે જ આવેલું આ મંદિર છે। એકદમ સૌંદર્ય રળિયામનું વાતાવરણ છે, જોઈ લો મિત્રો। જો મિત્રો માઉન્ટ આબુમાંથી જે રીતે આપણે જોવી અને દ્રશ્યો દેખાય એવા જ દ્રશ્યો અહીંયા આપણને જોવા મળે છે। એકદમ નીચે એકદમ જંગલ જેવું વાતાવરણ છે। આ છે મિત્રો નજારો ગોધમાના ડુંગરનો। જોઈ લો મિત્રો અત્યારે ફૂલ પવન ચાલુ છે અને માતાજીની ધજા ફરકે છે। અને આ છે મિત્રો મંદિરનું દ્રશ્ય। અને મિત્રો જો માઉન્ટ આબુમાંથી જે રીતે તમે નજારો જોવો ને એવો જ નજારો અહીંયા પણ જોવા મળે છે। એકદમ નીચે જોવો એટલે એ મસ્ત જંગલ જેવું વાતાવરણ છે, તમને પણ એ જોવાની મજા આવે। આ છે અમારો ઉદય શેટ્ટી અને અત્યારે અમે આવી ગયા છીએ ગાત્રાળ માતાજીના મંદિરે। તો અહીંનો નજારો કેવો છે? બહુ મજા આવે એવો છે, તમે એકવાર આવો। હા, બહુ મજા આવે। ઉદયભાઈ તો અમારે મેંદરડાના જ રહેવાસી છે, એ તો અવારનવાર અહીંયા આવતા જ હોય। મિત્રો આ છે આ ડુંગરથી નજારો, જો મિત્રો પાછળ જેવો દ્રશ્ય તમને કેવું દેખાય છે? એકદમ લીલુંછમ વાતાવરણ છે। ક્યાં આવ્યા બેટા આપણે? ઊભો હરગું બોલ બેટા, ક્યાં આવ્યા આપણે?
હે ક્યાં આવ્યા છીએ આપણે? કરવા ગોધમાં. તો મિત્રો મંદિરની પાછળની ભાગમાં એક બાપુની જગ્યા છે અને મિત્રો આપણે અત્યારે જઈએ છીએ ચાની પ્રસાદી લેવા અને અહીંયા ચાની પ્રસાદી છે. જો મિત્રો ચાલુ કરતો ઊભી રાખી. બસ લે. તો મિત્રો આ છે ગાત્રાળ માતાજીની પ્રસાદી ચા એકદમ મસ્ત મલાઈ વાળી. કેવી ચા છે યુ? બસ તો મિત્રો અહીંયા ગૌશાળા પણ છે એટલે નંદી ને ગાયું ને મંદિરે અહીંયા આટા મારતી જ હોય. અને મિત્રો જુઓ અત્યારે મંદિરના પટાકણમાં પાણી ભરાઈ ગયું છે અને સ્વયંસેવકો પાણી કાઢે છે અત્યારે. જો મિત્રો મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને આપણે હવે દર્શન થઈ ગયા છે માતાજીના. તો હવે આપણે ઘર તરફ રવાના થઈ છીએ. તો મિત્રો આ હતા ગાત્રાળ માતાજીના દર્શન અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. જય ગાત્રાળ માં. બોલ બેટા બોલ તો. હા બોલે છે મારા કલેજા.